ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આંકડાશાસ્ત્રની અંદર જોઈશું દાખલા નંબર 15મો દાખલો છે. વિભો ઉતરાવેલ બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ કે જે એની હાલની ઉંમર 35 વર્ષની છે અને તે 65 વર્ષ સુધી જીવશે એની તરફેણ 3/2 છે. બીજી વ્યક્તિ બી કે જેની હાલની ઉંમર 40 વર્ષની છે, તેને 70 વર્ષની ઉંમર સુધી જીવવાની વિરુદ્ધમાં, એટલે કે અહીંયા વિરુદ્ધ આપેલું છે, અહીંયા તરફેણમાં છે, અહીંયા વિરુદ્ધમાં છે, 4/1 છે. તો હવે પછી 30 વર્ષ સુધી બેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ જીવંત હોવાની સંભાવના શોધો. આપણને શું પૂછેલો છે? આ પ્રશ્ન પૂછેલો છે. તો હવે આપણે દાખલાની અંદર જોઈએ તો દાખલા નંબર 15ની અંદર હવે આપણને આપેલું છે કે એ જીવે અને ન જીવે, બરાબર? જીવે અને ન જીવે. તો જો એની તરફેણની અંદર છે કેટલા? 3/2, એટલે કે PA કહેવાશે 3/5, કારણ કે 3/2 છે, અને ન જીવે એટલે કે 2/5 થાય. હવે બી ની વિરુદ્ધમાં, એટલે કે શું આપેલું હતું આપણને દાખલાની અંદર? આપેલું હતું કે 4/1, એ વિરુદ્ધમાં છે. તો આ કહેવાશે PB. તો અહીંયા વિરુદ્ધમાં છે એટલે આપણે ઉલટાવી નાખવું હોય તો અહીંયા શું કરવું પડે? 1/5 અને 4/5, જે વિરુદ્ધમાં છે તો આપણે પેલા તરફેણમાં લેવું પડશે. ઓકે, હવે આપણને પ્રશ્ન એવું કે બેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ જીવંત હોવાની સંભાવના. તો PA યોગ B બરાબર PA પ્લસ PB માઇનસ PA/B. હવે PA એટલે 3/5, PB એટલે 1/5, બરાબર? અને PA/B એટલે કે અહીંયા આવશે 3/5 ગુણ્યા 1/5. હવે આ બંનેનું શું કરવું પડશે? સરવાળો, જે આપણે અહીંયા બતાવેલું છે, બરાબર? સરવાળો અહીંયા 1/5 3/5 છેદમાં 5 ઉપર 3 1 4, એટલે કે 4/5 ને અહીંયા કેટલા થશે? 3 ગુણ્યા 1 એટલે 3, 5 ગુણ્યા 5 એટલે 25. તો 20 - 3. હવે અહીંયા કને આપણે શું સોલ્વ કરવું પડે કે 4/5 હોય અને અહીંયા કેટલા છે? 3/25 છે. હવે અહીંયા કને 5 થી શું કરવા પડે? આપણે ગુણવા પડે. તો ઉપર 5 થી ગુણવા પડે એટલે ઉપર કેટલા થઈ જશે? 20 - 3/25. જવાબ મળશે 17/25. તો આપણો દાખલો હતો દાખલા નંબર 15. હવે આપણે જોઈશું દાખલા નંબર 16. તો 16મો દાખલો છે. જુઓ કે 3 કુટુંબોમાં અનુક્રમે 3 છોકરા અને 2 છોકરીઓ છે. જો કુટુંબ 3 છે, એમાં પહેલામાં શું? 3 છોકરા 2 છોકરીઓ. બીજા કુટુંબની અંદર 2 છોકરા અને 3 છોકરીઓ, એટલે ટોટલ 5. અહીંયા પણ 5 આવશે. 3 છોકરા 2 છોકરીઓ, બીજામાં 2 છોકરા અને 3 છોકરીઓ, એટલે 5. પછી ત્રીજામાં છે 4 છોકરા અને 1 છોકરી, એ પણ 5 છે. એમ બાળકો છે. તેમાંથી યદચ્છ રીતે એક કુટુંબ પસંદ કરી તેમાંથી 2 બાળકો યદચ્છ રીતે પસંદ કરવામાં આવે છે, તો બંને છોકરાઓ પસંદ થાય તેની સંભાવના શોધો. ઓકે, આપણો આ દાખલો છે. હવે આપણે જોઈએ દાખલાની અંદર. તો આપણા સામે અહીંયા દાખલો મૂકેલો છે. જુઓ કે કુટુંબ છે એ 3 કુટુંબની અંદર આવેલું છે. જો કુટુંબ 1, કુટુંબ 2 અને કુટુંબ 3. તો પેલામાં 3 છોકરા અને 2 છોકરી એટલે 5, બીજામાં પણ 2 છોકરા અને 3 છોકરીઓ એટલે 5, અને ત્રીજા કુટુંબની અંદર શું છે? છોકરાઓ 4 અને 1 છોકરી એટલે 5. ત્રણેય કુટુંબની અંદર 5 આવેલા છે. હવે કુટુંબ પસંદ થવાની સંભાવના. હવે અહીંયા આપણને શું કીધું? દાખલાની અંદર એવું કીધેલું છે કે બંને છોકરાઓ પસંદ થાય, બરાબર? એક કુટુંબ પસંદ કરી અને એમાંથી બંને છોકરાઓ પસંદ થાય એની સંભાવના શોધવાની છે. તો આપણે જોશું કે કુટુંબ પસંદ થાય એટલે ટોટલ 3 કુટુંબ છે, 1 2 અને 3. એમાંથી કોઈ પણ એક એટલે 1/3 થશે, બરાબર? 3 કુટુંબમાંથી એક કુટુંબ પસંદ થશે એટલે 3માંથી 1 એટલે કે 1/3 આવશે કુટુંબ પસંદ થવાની સંભાવના, બરાબર? હવે અહીંયા કને છોકરા પસંદ થાય છે, તો પેલામાં શું આવશે? કુટુંબ 1 ની અંદર કેટલા છોકરાઓ છે? 3. તો 3C2 અને કેટલામાંથી લીધેલા છે? n તરીકે 5 છે, તો 5C2, બરાબર?
ગુણ્યા 1/3, કારણ કે એક કુટુંબ ગમે તે પસંદ થશે. પછી બીજાની અંદર શું, અથવા, બરાબર, પેલા આવી રીતના હોઈ શકે, અથવા બીજા કુટુંબની અંદર 2 છોકરા છે એટલે કે 2c2 પછી 5c2 ગુણ્યા 1/3, અથવા પ્લસ 4c2, બીજામાં છોકરાઓ કેટલા છે 4, તો 4c2 છેદમાં 5 છે ટોટલ, તો 5c2 ગુણ્યા 1/3, એ તો 1/3 તો કુટુંબ પસંદ થવાનું આવશે. હવે આને આપણે સોલ્વ કરીએ તો કેટલા થાય, 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા એટલે 2 ઉડી જાય એટલે અહીંયા આવશે 3. પછી આનું સોલ્વ કરીએ તો 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1, અહીંયા 2 થી ઉઠશે એટલે 5 ગુણ્યા એટલે 10 ગુણ્યા 1/3. પછી બીજાની અંદર 2c2 એટલે 1, 5c2 એટલે આપણે જેમ આગળ શોધ્યા હતા 10, એ રીતના ગુણ્યા 1/3. ત્રીજાની અંદર શું આવશે, 4 ગુણ્યા 3, 2 ગુણ્યા 1 એટલે અહીંયાથી 2 થી ઉઠશે એટલે 6 છેદમાં 10 ગુણ્યા 1/3. હવે આને સોલ્વ કરીએ તો ઉપર 3 છેદમાં 10 ગુણ્યા 3 એટલે 30, પ્લસ અહીંયા 1 10 ગુણ્યા 3 એટલે 30, પ્લસ 6 છેદમાં 30, તો ઉપર કેટલા થશે 6 પ્લસ 1 એટલે 7, 7 પ્લસ 3 એટલે 10 ના છેદમાં 30, તો જવાબ મળશે 1/3. બરાબર, તો આપણે આ જોયો દાખલા નંબર 16. એના પછી સ્ટુડન્ટ્સ આપણે જોઈશું દાખલા નંબર 22. તો 22મો જે દાખલો છે એ દાખલાની અંદર શું આપેલું છે જુઓ તો, 20 વ્યક્તિઓના સમૂહમાં 5 ગ્રેજ્યુએટ છે, એટલે કે કોલેજ કરેલા છે, જેમાં યથેચ્છ રીતે 3 વ્યક્તિઓ લેવામાં આવે. જો યથેચ્છ રીતે 3 વ્યક્તિ લેવામાં આવે તો એમાં પેલું 3 ગ્રેજ્યુએટ હોવાની, બીજું ઓછામાં ઓછા 1 વ્યક્તિ ગ્રેજ્યુએટ હોવાની સંભાવના શોધો. આપણને 2 પ્રશ્ન અહીંયા શું કરેલા છે, પૂછેલા છે. જો 20 વ્યક્તિમાંથી 5 ગ્રેજ્યુએટ એટલે 15 ગ્રેજ્યુએટ નહીં હોય અને એનામાંથી 3 લેવાના છે. તો સ્ટુડન્ટ્સ આપણે જોઈએ દાખલાની અંદર શું પરિસ્થિતિ જોવા મળે છે. તો જુઓ, હવે સૌથી પહેલા 3 વ્યક્તિઓ લેવાના છે એટલે 15 જણા છે એ ગ્રેજ્યુએટ નથી, 5 જણા શું છે ગ્રેજ્યુએટ, ટોટલ 20 થઈ ગયા, એમાંથી 3 વ્યક્તિઓ લેવાના છે. એમાં પેલું પ્રશ્ન, 3 ગ્રેજ્યુએટ હોવાની સંભાવના, 3 ગ્રેજ્યુએટ હોય એટલે કે ગ્રેજ્યુએટ કેટલા જણા છે જુઓ 5, 5 માંથી 3 ગ્રેજ્યુએટ આપણે લઈ લઈએ તો કેટલા થશે 5c3 થાય, અને ટોટલ કેટલા છે એન 20 આધારિત લેવાશે. બરાબર, એ આ એમ થશે અને આ શું થશે એન થશે. તો હવે અહીંયા કને પેલું આપણે સોલ્વ કરવું પડે કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં કેટલા થાય 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે ઉપર આવશે જવાબ 10, કે શું થશે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 પછી છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1, અહીંયા 3 3 નીકળી જાય, અહીંયા આથી 2 થી ઉઠશે એટલે ઉપર આવશે 10. પછી 20c3 હોય તો 20c3 માં શું કરવું પડે 20 ગુણ્યા 19 ગુણ્યા 18 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. હવે જે ઉડતા હોય અહીંયા 6 થી ઉડી જશે, પછી આને ઉડાડી દેશું 3 થી. હવે આ બધાનો ગુણાકાર કરશું એટલે આવશે 1140, તો જવાબ મળશે 1/114. બરાબર, 3 ગ્રેજ્યુએટ હોવાની સંભાવના. હવે ઓછામાં ઓછો 1 ગ્રેજ્યુએટ હોય, આપણે બીજો પ્રશ્ન એમ હતો કે ઓછામાં ઓછો 1 ગ્રેજ્યુએટ હોવાની સંભાવના, તો એ આપણે પીબી તરીકે લઈએ. હવે ઓછામાં ઓછો 1 ગ્રેજ્યુએટ હોય, આપણા પાસે ગ્રેજ્યુએટ છે 5, એનામાંથી 1 ગ્રેજ્યુએટ હોય એટલે કે 5c1 થાય. આપણે લેવાના કેટલા છે 3 વ્યક્તિઓ લેવાના છે, ખાસ જોજો 3 વ્યક્તિઓ લેવાના છે, એમાંથી 1 વ્યક્તિ જો ગ્રેજ્યુએટ હોય તો બાકીના 2 વ્યક્તિ ગ્રેજ્યુએટ નહીં. તો 5c1 ગુણ્યા બાકીના છે 15, તો 15c2 છેદમાં 20c3 એમ જ આવશે. અથવા આપણે ઓછામાં ઓછું કીધું છે એટલે વધુમાં વધુ 3 સુધી લઈ શકીએ. બરાબર, ઓછામાં ઓછા 1 લેશું તો વધુમાં વધુ કેટલા લેવાના 3 વ્યક્તિને, 3 ગ્રેજ્યુએટ હોઈ શકે, ઓછામાં ઓછા 1 લેવાના છે. એટલે પહેલા આપણે આ કર્યું. બીજામાં શું કરવાનું, તો બીજામાં 2 વ્યક્તિ એટલે કે 5c2
વધુમાં વધુ આપણે કીધું હોય ને તો ત્યાં પ્રોબ્લેમ થાય, ઓછામાં ઓછું કીધેલું છે એટલે આપણે ઓછામાં ઓછામાંથી શું લઈ શકાય, પેલા 1 આવી શકે, 2 અને 3, બરાબર. તો 5C2 ગુણ્યા, તો અહીંયા 2 વ્યક્તિ ગ્રેજ્યુએટ તો 1 વ્યક્તિ ગ્રેજ્યુએટ નહીં હોય તો એ હશે 15C1 છેદમાં 20C3 અથવા પ્લસ 5C3 ત્રણે લઈ લેવાના વ્યક્તિ ગ્રેજ્યુએટ તો અહીંયા કને 15C0 એટલે કોઈ નહીં હોય છેદમાં 20C3. હવે આને સોલ્વ કરવું તો કેટલા આવશે, 5 આવશે. હવે અહીંયા કને શું પરિસ્થિતિ થશે જો, તો 15 છે તો 15 ગુણ્યા 14 છેદમાં 2 ગુણ્યા 1 અને ઉડાડી દઈએ 7 થી એટલે આવશે 105 છેદમાં આપણે તો એક વખત આનું સોલ્વ કરી લીધું 1140 એમ જ મુકાશે. અહીંયા 5C2 એટલે પણ 10 આવશે અને 15 ના ગુણ્યા 15 આવશે ને 1140 પ્લસ અહીંયા 5C3 આપણે આગળ ગણતરી કરતી 10 આવતો તો ગુણ્યા 1 કારણ કે 15C0 એટલે 1 છેદમાં 1140. હવે આનો બેનો ગુણાકાર એટલે 525, 15 ગુણ્યા 10 એટલે 150, અહીંયા 10 છેદમાં 1140. હવે બધાનો સરવાળો કરીએ એટલે આવશે 685 છેદમાં 1140. જવાબ ઉડાડતા મળશે 137 છેદમાં 228. તો આપણો આ થઈ ગયો દાખલા નંબર 22. ઓકે સ્ટુડન્ટ્સ, હજી એક દાખલો આપણે લઈ લઈએ. દાખલા નંબર 23 છે કે એક પેટીમાં 4 વાદળી અને 5 સફેદ દડા છે. જો ટોટલ દડા કેટલા, 4 વાદળી અને 5 સફેદ એટલે 9 દડા. બીજી પેટીમાં 6 વાદળી અને 3 સફેદ દડા, એમાં પણ 9 દડા છે. યદચ્છ રીતે એક પેટી પસંદ કરી તેમાંથી 2 દડા લેવામાં આવે. એક પેટી પસંદ કરવામાં આવે અને 2 દડા લેવામાં આવે તો બંને દડા વાદળી હોવાની સંભાવના શોધો. તો જોઈએ સ્ટુડન્ટ્સ કઈ રીતના દાખલો થાય છે. આપણે પહેલા જોઈએ તો આપણા પાસે પેટી 1 અને પેટી 2. તો પેટી 1 ની અંદર વાદળી દડા 4 છે, સફેદ દડા 5 એટલે ટોટલ 9 દડા. બીજી પેટીની અંદર 6 દડા વાદળી અને 3 દડા સફેદ એટલે ટોટલ 9 દડા. હવે પેટી પસંદ થવાની સંભાવના 1/2 આવશે કારણ કે 2 માંથી ગમે તે એક પેટી પસંદ થશે તો 2 માંથી 1 એટલે 1/2. હવે પેલા આપણે જો તો અહીંયા કને પ્રશ્નમાં એવું પૂછેલું હતું કે વાદળી દડા પસંદ થાય. જો આપણને વાદળી દડાની સંભાવના પૂછેલી છે કે વાદળી દડા પસંદ થાય એની સંભાવના. તો વાદળી દડા પસંદ, તો વાદળી દડા કેટલા છે 4 તો 4C2 અને 2 દડા લેવાના છે એટલે કે 4C2. પછી નીચે તો 9 માંથી થશે તો 9C2 એમ જ આવશે અને 2 માંથી એક પેટી એટલે 1/2 અને બીજામાં 6 વાદળી દડા છે એટલે કે 6C2 તો 6C2 છેદમાં 9C2 એ પણ એમ જ થશે ને 1/2 એ પણ અહીંયા કને એવી રીતના જ આવશે. હવે આને આપણે સોલ્વ કરશું દાખલાને તો પેલા ઉપર આવી જશે આગળ 6C. જો આપણે આગળ કેટલા લીધેલા હતા પેલા એ જોઈ લઈએ. આગળ હતા 4C2 એટલે ઉપર જવાબ 6 આવશે. પછી 9C2 એટલે કે 9 ગુણ્યા 8 2 ગુણ્યા 1 તો ઈ ઉડી જશે એટલે નીચે કેટલા આવશે 36 અને પછી 15 આવશે 15 અને 36 કઈ રીતના આવશે આગળ દાખલાની અંદર જોઈ લઈએ. 6C2 માં અને 9C2. જો 9C2 નું સોલ્વ કરીને બતાવું તો 9 ગુણ્યા 8 છેદમાં 2 ગુણ્યા 1 એટલે અહીંયા થઈ જશે 4 9 ચોક 36 તો 36 એ રીતના. 6C2 એટલે 6 ગુણ્યા 5 2 ગુણ્યા 1 અહીંયા 3 થી ઉડાડે એટલે આવશે 15. તો આપણને જવાબ અહીંયા 6/36 ગુણ્યા 1/2 15/36 ગુણ્યા 1/2 તો ઉપર 6 છેદમાં 72 36 ગુણ્યા 2 અને અહીંયા 15 ગુણ્યા 1 એટલે 15/72 15 + 6 એટલે 21/72 તો જવાબ મળ્યો 7/24. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે આજે દાખલા નંબર 15 16 20 અને દાખલા નંબર 23 જોયા. હવે કાલે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા દાખલા સાથે મળશું. થેન્ક યુ એન્ડ ટેક કેર.